મુદ્દાની વાતની. મુદ્દા નંબર 1 છે જાટ સમાજમાં ગુસ્સો, આખરે મોતનું સત્ય શું? જી હા, એ સમાચાર આપ જાણો છો કે ગોંડલના રાજકુમાર જાટ કે જેમનું મૃતદેહ મળી આવ્યો તો આખો જે વિવાદ છે એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સાથે જોડાયેલો છે. કારણ કે જે પિતા પુત્ર છે જેમાંથી એકનું મોત થયું છે એ બંને આમના નિવાસસ્થાને ગયા હતા તેવી થિયરી છે. પરંતુ હવે જાટ સમાજમાં ઉગ્ર આક્રોશ છે, ઉગ્ર રોષ એટલા માટે છે કારણ કે એમને પોલીસની તપાસ સામે વિશ્વાસ નથી. તેમનું કહેવું છે, તેમનો તર્ક એ છે કે ભાઈ આ બાહુબલી નેતા છે, તેમનું અહીંયા સામ્રાજ્ય છે, પોલીસ પણ તેમના ખિસ્સામાં છે, એટલા માટે જ આખો મામલો દબાવવામાં આવી રહ્યો છે. પરંતુ હવે જાટ સમાજ આમાં જોરદાર આક્રોશિત મૂડમાં છે. રાષ્ટ્રીય સ્તરે તેના પડઘા પડે તેની શક્યતા છે કારણ કે રાજસ્થાનથી સમાચાર મળી રહ્યા છે જાટ સમાજ ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યું છે. ન્યાય ન મળે તો રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી. અગાઉ પણ નાગોડના જે સાંસદ છે હનુમાન બેનીવાલ, તેમણે તપાસની માંગ કરી. તેમણે કહ્યું કે હું તો આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવાનો છું. તેમણે કહ્યું કે યુપીએસસીની તૈયારી કરતો જે યુવક છે તેની સરા જાહેર હત્યા થઈ ગઈ છે તેવો આરોપ લગાવવામાં આવ્યો અને તેઓ સીધું જ પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સામે આંગળી ચીંધી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ કેસમાં પોલીસે ક્લીન ચીટ આપી દીધી છે કે પછી પોલીસે ફક્ત તથ્ય અને સત્ય બતાવ્યું છે? ગઈકાલે મોડી રાત્રે એક જે ફોરેન્સિક પ્રાઇમરી રિપોર્ટ આવ્યો હતો એ પ્રાઇમરી રિપોર્ટ એમ કહે છે કે મૃતક યુવક એટલે કે રાજકુમાર ભાટના શરીર પર કોઈ પણ ઈજાના નિશાન નથી, અકસ્માત સિવાયના કોઈ પણ ઈજાના નિશાન નથી તેવી અમને સૂત્રો તરફથી જાણકારી મળી છે. પરંતુ સવાલ એ છે કારણ કે જેમના પિતા છે, પિતાશ્રીને એવું કહેવું છે, રતનલાલ જાટ એવું કહી રહ્યા છે કે મારી હાજરીમાં મારા પુત્રને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે જઈને પછી અમે જ્યારે ઘરે પહોંચ્યા ત્યાંથી મારો પુત્ર ગુમ થઈ ગયો અને પછી તેના કપડાં બદલાવી નાખ્યા અને આ લોકોએ જ મારા પુત્રની હત્યા કરી છે. અને બીજી બાજુ મૃતકના જે બહેન છે તેમનું પણ એવું કહ્યું છે કે ગોંડલના પીઆઈ મારી સમક્ષ પોતે કહ્યું હતું કે તેમણે સીસીટીવી જોયેલા છે જેમાં મારામારી થઈ છે. સવાલ એ છે કે શું એવા કોઈ સીસીટીવી હતા અને જો હતા તો પછી કેમ તેને છુપાવવામાં આવ્યા, કેમ તેને બતાવવામાં ન આવ્યા, એક મોટો સવાલ છે. અને બીજો સવાલ એ છે કે જો આમાં પિતા જે પરિવારજનો છે, યુવકના જે પરિવારજનો છે, જો તે ખોટું બોલી રહ્યા છે તો આખરે શા કારણે ખોટું બોલી રહ્યા છે? એક બાબત તો આમાં સ્પષ્ટ છે કે આ પિતા પુત્ર જયરાજસિંહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા કારણ કે પોલીસે તેમના પોતાના સીસીટીવી જાહેર કર્યા છે જેમાં દેખાય છે પુત્ર અને પિતા બંને ત્યાં અંદર બેઠા છે, વાતચીત કરે છે. ફક્ત એક જ ટુકડો, એક કડી છે, પરંતુ આ રહસ્ય મુફદ્દલ જોરદાર આમાં કોઈ પણ મામલો જ્યારે કોર્ટમાં જાય તો ત્યાં કોઈ તર્ક નથી ચાલતા, ત્યાં પુરાવા ચાલે છે. અને જે પણ પ્રાથમિક તપાસ પોલીસે કરી છે અને એ પછી મીડિયાને જે પણ સીસીટીવી ફૂટેજ આપ્યા છે, આ સીસીટીવી ફૂટેજ અને જે પ્રાથમિક સંયોગો જે સર્જાઈ રહ્યા છે એ તો પ્રથમ દ્રષ્ટિએ ક્લીન ચીટ આપી જ રહ્યા છે. જે પરિવારનો આરોપ છે એની સામે જે પોલીસની જે થિયરી સામે આવી રહી છે એ મુજબ અહીંયા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને એમના પુત્ર ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી રહી છે, કોઈ સવાલ નથી. કેમ કે જે પછી જે સીસીટીવી ફૂટેજ આવ્યા એમાં પણ જે કદાચ એની બહેનનો એવો આરોપ હતો, મૃતકની બહેનનો, કે મારામારીના સીસીટીવી ફૂટેજ પોલીસે જોયા હતા તો પછી પોલીસે જે ફૂટેજ રિલીઝ કર્યા એમાં કોઈ હાથાપાઈ નથી થઈ રહી, ઇવન કે કોઈ ઉગ્ર બોલાચાલી પણ નથી થઈ રહી. શાંતિથી, એ પણ આપણે અહીંયા આ જ માધ્યમથી બતાવ્યા હતા એ ફૂટેજ, કે શાંતિથી જયરાજસિંહના બંગલામાં એ અંદર ગેટની અંદર બોલાવીને જે પણ સુરક્ષા કર્મીઓ છે એ વાતચીત કરી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પણ આખી ઘટનામાં જે રીતની પરિવારની જે ભાષા છે અને પરિવાર જે રીતે આરોપ કરી રહ્યો છે, પડઘા જાટ સમાજમાં પડી રહ્યા છે. જાટ સમાજનું ખૂબ જ મોટું ગઠબંધન છે, રાજસ્થાનની અંદર સંગઠન છે અને એ સંગઠન આંદોલન કરવાની તૈયારી કરી રહ્યું છે એવા અહેવાલ મળી રહ્યા છે. એ સંગઠન પરિવાર સાથે સંપર્કમાં છે, પરિવારના લોકો જાટ સમુદાયના કોઈ નેતા સાથે પણ સંપર્કમાં છે. હનુમાન બેનીવાલની વાત નથી કરતો, પણ ત્યાંના જે જાટ સમાજના જે આગેવાનો છે એમની સાથે પણ સંપર્કમાં છે. અને એ પછી હનુમાન બેનીવાલનું પિક્ચરમાં એન્ટર થવું કે અમે પણ આ મુદ્દો લોકસભામાં લઈ જઈશું. એટલે આ આખી ઘટનામાં રોષ ચોક્કસથી છે, પણ જે પ્રથમદર્શી પુરાવા છે એ ક્યાંય પરિવારની દલીલને સપોર્ટ કરતા નથી. અને બીજી બાજુ એક પછી એક જે પડળ ખુલી રહ્યા છે, એમાં જે નવી એક વાત સામે આવી કે ભાઈ આ જે યુવક છે એણે રાત્રિના સમયે કપડાં ઉતારી નાખ્યા હતા એવું કેટલાક લોકોએ કહ્યું છે. એટલે કે જ્યારે બહાર ફરી રહ્યો હતો, જે આ ફૂટેજ
દેખાઈ રહ્યા છે. એ સમયગાળામાં જ્યારે બહાર ફરી રહ્યો હતો ત્યારે એણે જાતે પોતાના કપડાં ઉતારી નાખ્યા હતા. પછી કેટલાક લોકોએ એને અટકાવીને એને કપડાં પહેરાવ્યા. પણ જો કે આના પણ સીસીટીવી પુરાવા નથી. સીસીટીવીમાં જ્યાં પણ એ દેખાય છે ત્યાં એ કપડાં પહેરેલી હાલતમાં દેખાય છે. એટલે નિર્વસ્ત્ર પસાર થતા હોય એવા કોઈ સીસીટીવી ફૂટેજ હજુ મળ્યા નથી. પોલીસ જ્યારે તપાસ કરી રહી છે તો એમણે બધા જ સીસીટીવી કદાચ ચકાસ્યા હશે. વધારે કેટલાક સીસીટીવી આવ્યા હોય એમની પાસે તો હજુ પોલીસે રિલીઝ કર્યા નથી. એટલે પોલીસે રિલીઝ કરશે ત્યારે ઘણી બધી બાબતો ખુલશે. અત્યારે જે કોંકણું છે એ ગૂંચવાયેલું એટલા માટે છે કે પરિવાર અને જાટ સમુદાય બંને આ મામલામાં લડત આપવા માટે બિલકુલ પાછી પાની કરવા તૈયાર નથી. અને મુફદ્દલ, તમે જે કહ્યું કે આખા કેસમાં પુરાવા અને જે પણ આમાં તપાસ થઈ રહી છે ખૂબ જ મહત્વની છે. ગઈકાલે આપણા જે સંવાદદાતા છે ગૌતમ બેડા, તેમણે મોડી રાત્રે જે સમાચાર મોકલાવ્યા તેમની પાસે જે વિગત મળી છે કે જે પ્રાઇમરી ફોરેન્સિક જે રિપોર્ટ આવ્યો છે એમાં એવું સ્પષ્ટપણે લખ્યું છે કે આ મૃતક યુવકના શરીર પર કોઈ પણ પ્રકારના ગંભીર ઈજાના નિશાન નથી. જે દાવો થયો છે કે ભાઈ આને ઢોર માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરી નાખવામાં આવી, ફક્ત ને ફક્ત એમાં બિલકુલ દાવા કે વધુ એક આરોપનો છેદ ઉડી જાય. જી, એમાં એવું લખ્યું છે કે આ ફક્ત અકસ્માતની ઈજા છે. પરંતુ જે સ્થાનિક કેટલાક અખબારો છે મુફદ્દલ, એ અખબારોના જે સૂત્રો છે એવું કહી રહ્યા છે કે આ યુવકને 37 જેટલા ઘા મારવામાં આવ્યા. એમના જે અખબારોના જે અહેવાલ છે એના આધારે હું તમને કહી રહ્યો છું. એમાં એવું લખવામાં આવ્યું છે કે યુવકને 37 ઘા મારવામાં આવ્યા, પરંતુ તેનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો નથી. બીજી મહત્વની બાબત એ પણ કહેવામાં આવી છે, અખબારોમાં લખવામાં આવ્યું છે, એ લોકો એવું કહે છે કે જ્યારે 108 અહીંયા પહોંચી હતી ત્યારે એ સમયગાળા દરમિયાન એક એસયુવી કાર પણ ત્યાં પહોંચે છે. જે બ્રિજ પર અકસ્માતની થિયરી પોલીસે આપી, એ બ્રિજ પરથી કેટલાક લોકો કેટલીક જે વસ્તુઓ છે તે પણ નીચે ફેંકી દે છે, કેટલાક પુરાવા તે ફેંકવાનું કામ કરે છે, એવો દાવો પણ અખબારોમાં કરવામાં આવ્યો છે. શું આ બાબતે પોલીસે તપાસ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? ચોક્કસથી, કારણ કે જે પણ આમાં અલગ અલગ આયામ આવી રહ્યા છે, જે પણ અલગ અલગ વિગતો મળી રહી છે તે બાબતે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. કારણ કે આમાં એક આશાસ્પદ યુવક આપણી વચ્ચેથી જતો રહ્યો છે અને એક પરિવારજનો જે મક્કમપણે કહી રહ્યા છે કે આ રીતે હત્યા થઈ છે, તેમનો દાવો છે. અને બીજી તમે જે વાત કરી મુફદ્દલ કે જે થિયરી હતી કે ભાઈ કપડા હમણાં કોને બદલી નાખ્યા, તો સમાચાર આજે આવ્યા કે જે ભરૂચ ટોલ નાકાથી જે આગળ જે યુવક નીકળ્યો હતો, ભરૂડી ટોલ નાકાથી, ત્યાંથી જ્યારે યુવક આગળ નીકળ્યો ત્યારે તેણે પોતે જાતે કપડા કાઢી નાખ્યા હતા. આ પણ આ સૂત્રો તરફથી જાણકારી મળી છે, જેમાં ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું કે તે નગ્ન અવસ્થામાં હતો. અને પોલીસની થિયરીની આ સમાચાર વેગ આપે છે, મેચ કરે છે. પોલીસે કહ્યું હતું કે તે માનસિક અસ્વસ્થ છે, એટલે ત્યાંના લોકોએ પણ એવું કહ્યું કે તે નગ્ન અવસ્થામાં હતો. પછી લોકોએ તેને કપડા આપ્યા અને આ બાબતની જે જાણકારી છે તેની એક નોંધ અહીંયા જે પીસીઆર વાન પસાર થતી હતી એમાં પણ લખવામાં આવી છે. એટલે આજે એમની જે પીસીઆર વાન છે એમાં પણ આ નોંધ લખવામાં આવી હતી કે યુવક ત્યાંથી નીકળ્યો હતો, નગ્ન અવસ્થામાં હતો અને પછી તેને કપડાં પહેરાવવામાં આવ્યા. એટલે કે કેટલાક સીસીટીવી છે, ક્યાંક કપડાં બદલાઈ ગયા છે, બીજા સીસીટીવી જયરાજસિંહના ઘરના છે અને આ બાજુ મૃતકના જે પિતા છે એવું કહી રહ્યા છે કે હત્યા થઈ છે. 4 થી 5 અલગ અલગ આયામ જોવા મળી રહ્યા છે, પરંતુ એમાં સત્ય ક્યારે બહાર આવશે જોવાનું રહેશે. અને બીજી બાજુ જે જાટ સમાજે હવે આંદોલનની તૈયારી કરી છે, રાજકોટમાં તેને લઈ ગોંડલમાં શું પડઘા પડે છે એ પણ જોવાનું રહેશે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.